બજેટ 2026માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, પરંતુ ટેક્સ ભરવાના કિસ્સામાં મોટા ફેરફાર થયા છે. તો માર્કેટને બજેટથી પેટમાં ચૂક આવતા 8 લાખ કરોડ સ્વાહા. જેમ જેમ બજેટની સ્પીચ આગળ વધી રહી હતી તેમ તેમ કરદાતાઓની આતુરતા વધુ વ્યાકુળ થતી જતી હતી. લોકોને આશા હતી કે નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે અને તેમાં ખાસ કરીને ઇન્કમ ટેક્સ સ્લેબમાં નાનો મોટો તો ફેરફાર થશે, પરંતુ ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર ન કરાય. જોકે ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક એમ્સ જેવી નવી વાતો કહેવામાં આવી છે. હવે ટેક્સ ભરવામાં નવા શું ફેરફાર કરાય તેના પર એક નજર કરીએ તો 1 એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો લાગુ થઈ જશે. ઇન્કમ ટેક્સ ભરવાનું સરળ બનશે અને ફોર્મ સરળ બનશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 31 જુલાઈ સુધી રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાશે. ટેક્સમાં ગેરરીતિ પર હવે સજા નહીં, દંડ થશે. નાના ટેક્સ ગુના માટે માત્ર દંડ થશે. તો આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન 1 અને 2 જે સેલરીડ ક્લાસ માટે હોય છે એ લોકોની જુલાઈ ડેટ રાખી છે 31 જુલાઈ, પરંતુ બિઝનેસમેન જે નોન ઓડિટ કેસ છે એ લોકોને 1 મહિનાનું એક્સટેન્શન એટલે 31 ઓગસ્ટ કરી આપી છે, જેનાથી બહુ બધા લોકોને લાભ થશે. એ સ્ટ્રેસફુલ લાઈફ જે સીએની હોય કે ટેક્સ કન્સલ્ટન્ટની હોય કે બિઝનેસની હોય એને થોડી રાહત મળશે. બીજી તરફ બજેટ સ્પીચ પૂરી થતાની સાથે જ સમગ્ર શેર માર્કેટ લાલચોળ થઈ ગયું. જાણે માફક જ ન આવ્યું હોય તેમ સેન્સેક્સથી લઈને નિફ્ટીમાં મોટા કડાકા જોવા મળ્યા હતા. લોકોને સવાલ હશે કે આવું કેમ થયું? તો આપને જણાવી દઈએ કે સરકારે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટીને 0.02%થી વધારીને 0.05% કર્યો છે, જેથી હવે ટ્રેડિંગ થોડું મોંઘું થશે. રાહતની બદલે નવું બર્ડન આવતા રોકાણકારો નિરાશ થયા છે. બજારમાં વેચવાલીનો માહોલ છે, નિરાશાનો માહોલ છે અને એક તબક્કે એવું કહી શકાય કે રોકાણકારોને પોઝિટિવ આવવાની આશા હતી, એની બદલે નેગેટિવ આવતા રોકાણકારોમાં વેચવાલીનો માહોલ જોવા મળે છે.